કાલે રાતના 1 વાગે જ્યારે મારા ઘરના દરવાજા પર ગભરાયેલો ટકોરો પડ્યો, એવો ટકોરો જે ઊંઘ તોડતો નથી, કારણ કે મારી આંખોમાં ઊંઘ હતી જ નહીં. પતિના ગુજરી ગયાના 8 વર્ષ પછી પણ રાતો મારા માટે અવારનવાર લાંબી રહેતી હતી. ઘર શાંત હતું, પણ એ શાંતિની પાછળ એક આદત છુપાયેલી હતી, સાવધાન રહેવાની આદત. 30 વર્ષથી વધુ સમય સુધી જિલ્લા કોર્ટમાં કામ કરતા કરતા મેં શીખી લીધું હતું, રાતનો અવાજ હંમેશા સાચું બોલે છે, બસ લોકો નથી બોલતા. મેં અવાજ કર્યા વગર કોરિડોરની લાઇટ ચાલુ કરી, દરવાજાના કાણામાંથી જોયું અને મારી છાતીની વચ્ચોવચ્ચ જાણે કોઈ ઠંડી સોય ઘૂસી ગઈ. મારી દીકરી ચહેરા પર આંસુ, કાજલ વહીને ગાલ પર કાળી લકીરો બની ગઈ હતી. દુપટ્ટો અડધો માથા પરથી સરકી ગયો હતો અને ધ્રુજતા હાથ. બહારની પીળી સ્ટ્રીટ લાઇટમાં તે કોઈ ડરની મૂર્તિ લાગી રહી હતી. મેં સ્ટોપર ખોલતા જ તેના નામની જગ્યાએ તેની હાલત જોઈ અને બસ એટલું જ કહ્યું, અંદર આવ. હજી તો બીજી ક્ષણે તે મારા સીને વળગી પડી, જાણે કે તેના હાડકામાં હવા ભરાઈ ગઈ હોય અને બસ મારો સહારો જોઈતો હોય. માં, તેનો અવાજ તૂટીને નીકળ્યો. તે ચાલ્યો ગયો. મારા ગળામાં સવાલોની હારમાળા હતી, પણ મેં એક પણ સવાલ હવામાં ન છોડ્યો. મેં તેને ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસાડી, પાણી આપ્યું અને તેના ઘૂંટણ પાસે બેસીને તેના બંને હાથ મારા હાથમાં લઈ લીધા. તેના હાથ બરફ જેવા ઠંડા હતા. ધીરે ધીરે બોલ, મેં કહ્યું. પહેલા શ્વાસ લે, પછી એક એક વાત. તે ડુસકા ભરતા બોલી, હું આજે રાત્રે જલ્દી પાછી આવી ગઈ હતી. વિચાર્યું સરપ્રાઈઝ આપીશ. ઘરમાં કબાટ બધું ખાલી, તેના કપડાં નહીં, તેની ઘડિયાળ નહીં, પેલું લેપટોપ પણ નહીં જે હંમેશા લોક કરીને રાખતો હતો. તેણે આંખો લૂછી. પછી મેં બેંક એપ ખોલી. માં, જોઈન્ટ અકાઉન્ટ 0. મારા સેલેરી અકાઉન્ટમાંથી પણ પૈસા ગયા છે અને પપ્પા પછી જે એફડી ના પૈસા મારા નામ પર હતા તે પણ. તેનો અવાજ ફરી પડી ગયો. બધું જ. મારી અંદર કંઈ તૂટ્યું નહીં, કારણ કે કેટલાક મહિનાઓ કે વર્ષોથી હું અંદર ને અંદર કંઈ તૂટવાની તૈયારી કરી રહી હતી. આ મેં કહ્યું હતું વાળું અભિમાન હતું. આ એ ડરનું સત્ય હતું જે માની અંદર ચૂપચાપ બેઠું રહે છે અને જ્યારે સત્ય બનીને સામે આવે છે તો તેની પાસે રડવા માટે સમય નથી હોતો. મેં તેના માથા પર હાથ મૂક્યો. તેણે કોઈ ચિઠ્ઠી છોડી? દીકરીએ ધ્રુજતા હાથે ફોન કાઢ્યો. સ્ક્રીન મારી સામે ન કરી, જાણે તેને ખુદ પોતાની આંખો પર ભરોસો ન હોય. બસ બોલી, વોટ્સએપ પર એક મેસેજ અને બેડ સાઈડ પર એક નાનકડો કાગળ. શું લખ્યું? તે જાણે ઝેર ગળીને બોલી, લખ્યું હતું, હું થાકી ગયો છું, હું મારી જિંદગી નવી રીતે શરૂ કરવા માંગુ છું, તું સમજીશ નહીં. અને નીચે લખ્યું હતું, મારી પાછળ ન આવતી. મેં લાંબો શ્વાસ લીધો અને પેલી ઓફિસ વાળી. તેના ચહેરા પર એક અલગ પ્રકારની ઈજા દેખાઈ. સ્નેહા, તેની આસિસ્ટન્ટ, આજે ઓફિસ નથી ગઈ. મારો કોલ નથી ઉપાડતી. મારા મગજમાં એક તસવીર સાફ થઈ ગઈ, પણ હું એ તસવીર દીકરીના ચહેરા પર ઉચ્ચારવા નહોતી માંગતી. ઘણીવાર માણસને દગો પૈસાથી નહીં, શરમથી તોડે છે, અને ભારતીય ઘરોમાં શરમનું વજન ઘણીવાર સત્ય કરતા ભારે રાખવામાં આવે છે. લોકો શું કહેશે, સંબંધીઓ શું બોલશે, કોલોનીમાં વાત ફેલાશે, આ બધું. હું ઉઠી. તું અહીં બેસ. તે મને જોતી રહી, આંખોમાં સવાલ પણ તાકાત નહીં. હું મારા રૂમમાં ગઈ, કબાટ ખોલ્યું. રોજિંદા કપડાની પાછળ પેલો યુનિફોર્મ ટીંગાયેલો હતો જેને હું અત્યારે પણ સન્માનથી રાખતી હતી. કોર્ટના નાઝીરનો ડ્રેસ. લોકો આને નાનું પદ સમજે છે, પણ કોર્ટની મશીનરીમાં આ એ હાથ છે જે ફાઇલોને સાચી જગ્યા સુધી પહોંચાડે છે, આદેશોની કોપી સાચા અક્ષર સુધી અને કોર્ટની ગરિમા કાયમ રાખે છે. 30 વર્ષની અંદર મેં માણસોના ચહેરા નહીં, તેમના રીતભાત વાંચ્યા હતા. મેં એ જ પહેરી લીધો, વાદળી સાડી નહીં, સાદો ફોર્મલ, ઓળખાણ વાળો બેચ અને પેલું આઈડી કાર્ડ જે મને ખુદ યાદ અપાવે છે કે ડરની સામે ઊભા રહેવાની ટ્રેનિંગ મેં એમનેમ નથી મેળવી.
જ્યારે હું પાછી આવી ત્યારે મારી દીકરીએ મને ઉપરથી નીચે સુધી જોઈ. માં, તમે આ અત્યારે કેમ? મેં જવાબ ન આપ્યો. મેં ફોન ઉપાડ્યો અને એક નંબર ડાયલ કર્યો જે મારી આંગળીઓમાં યાદ હતો. મનોજ. મેં કહ્યું, હું. હા, અત્યારે જ ઇમરજન્સી પ્રોટોકોલ એક્ટિવેટ કરો. ફૂલ. હું સવારે 7 વાગ્યે તમારી ચેમ્બરમાં ડોક્યુમેન્ટ લઈને પહોંચી રહી છું. ફોન મૂકતા જ દીકરી લગભગ ઉછળી પડી. કોણ હતું? કયો પ્રોટોકોલ? માં, તમે શું કરી રહ્યા છો? હું તેની સામે બેઠી. તેના બંને હાથ ફરી પકડ્યા. સાંભળ, લાગણીઓ પછી અત્યારે કામ. માં, તારા પતિએ માત્ર દગો નથી કર્યો, તેણે અપરાધ કર્યો છે. બેંક ફ્રોડ, ઓળખની ચોરી, નકલી સહી, અને જો તેને તારા નામ પર લોન કે પ્રોપર્ટી પર ટોપ અપ લીધું છે તો મામલો વધારે મોટો છે. તેની આંખો પહોળી થઈ ગઈ. હું જાણું છું. મેં વાત કાપી. અને એ જ કારણે હું 3 વર્ષથી ચૂપચાપ એક ફાઇલ બનાવી રહી હતી. તેના ચહેરા પર ઝટકો હતો. 3 વર્ષ? મેં માથું હલાવ્યું. જે દિવસે તેણે કહ્યું હતું કે બધા પૈસા મારા મેનેજમેન્ટમાં આપી દે, એ જ દિવસે મારી અંદર ઘંટડી વાગી હતી. તમને મારા પર ભરોસો હતો? મને તારા પર પૂરો ભરોસો હતો. મેં ધીમેથી કહ્યું, મને તેના પર નહોતો. અને હું એ પણ જાણતી હતી જો હું તને સીધું કહી દે તો તું. તે ચૂપ થઈ ગઈ કારણ કે સત્ય એ જ હતું. પ્રેમમાં માણસ સૌથી પહેલા તેના પર શંકા કરે છે જે તેને બચાવવાની કોશિશ કરે છે. મેં મેજ પર રાખેલું એક જૂનું ફોલ્ડર કાઢ્યું જેને હું સેફટી ફાઇલ કહેતી હતી. તેમાં કેટલીક ફોટોકોપી હતી, કેટલીક નોટ્સ, કેટલીક બેંક વિઝિટની તારીખો અને તારા પપ્પાની જૂની સહીની કોપી છે જેથી સિગ્નેચર સરખામણીમાં કામ આવે. મેં ફાઇલ ખોલી. દીકરીની નજર કાગળ ઉપર ચોંટી ગઈ. આ બધું તમે ક્યારે? જ્યારે તું તહેવાર પર આવી હતી. હું ચા બનાવતા બનાવતા તમારા ઘરની વાતો સાંભળતી હતી. કઈ બેંક, કઈ બ્રાન્ચ, કયા મહિનામાં કઈ એફડી, કઈ લોન ઓફર. ઘણીવાર તું જાતે જ બોલી દેતી હતી અને તે હંમેશા તને ઉતાવળમાં સહી કરાવતો હતો. દીકરીનો ચહેરો સફેદ પડી ગયો. હા, તે કહેતો હતો, બસ એક ફોર્મ છે બેંક વાળો, તું ટેન્શન ન લે. મેં તેની આંખોમાં જોતા કહ્યું, એ જ ટેન્શન છે. મેં લેપટોપ ખોલ્યું. અત્યારે આપણે 3 કામ કરીશું. 1, તું તારી બધી બેંક એપમાં લોગિન કરીશ અને છેલ્લા ધન ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ નહીં, બસ ટ્રાન્ઝેક્શન આઈડી, તારીખ અને રકમ લખીશ. 2, તારા પાન આધાર સાથે જોડાયેલા નંબર પર તરત બેંકને કોલ કરીને ફ્રોડ એલર્ટ અને એકાઉન્ટ ફ્રીઝ રિક્વેસ્ટ નાખીશું. 3, આપણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવીશું જેથી ટાઈમ સ્ટેમ્પ બની જાય. તે ધ્રુજતા અવાજે બોલી, આટલી રાત્રે બેંક? 24/7 ફ્રોડ હેલ્પલાઇન હોય છે. મેં કહ્યું, અને જેટલી જલ્દી એટલું સારું. તે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરથી પૈસા ફેરવી રહ્યો હશે. સવાર થતા થતા તે રકમ 4 જગ્યાએ વહેંચાઈ જશે. તેણે માથું હલાવ્યું. આંસુ હજી પણ હતા, પણ આંખોમાં એક નવી વસ્તુ આવી રહી હતી. ગુસ્સો નહીં, સંકલ્પ. તે ફોન પર લોગિન કરવા લાગી. આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ તે કરી રહી હતી. તેણે જણાવ્યું, જોઈન્ટ એકાઉન્ટમાંથી 1,98,000 ઉપાડ્યા. મારા સેલેરી વાળામાંથી 64,000 અને પપ્પા વાળા 80,000. મેં રકમોને મનમાં ન રાખી, કાગળ પર ઉતારી, કારણ કે કોર્ટમાં ભાવનાઓ નહીં, રેકોર્ડ કામ આવે છે. અને આ શું છે? તે અચાનક બોલી, મારા ઈમેલમાં બેંકનો મેલ, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અપ્રુવડ. મેં તેની તરફ હાથ લંબાવ્યો. મેલ ન વાંચ, બસ તારીખ જો. 3 મહિના પહેલા. તેણે કહ્યું, માં, આ કેવી રીતે? મેં એ જ કહ્યું જે હું નહોતી ઈચ્છતી. નકલી સહી અથવા તને કોઈ બહાને સહી કરાવી. તે પોતાના જાતોને જોવા લાગી જાણે હાથોએ તેની વિરુદ્ધ જુબાની આપી દીધી હોય. મેં તેના ખભા પર હાથ મૂક્યો. હવે સાંભળ, મનોજ ખન્નાને હું વર્ષોથી ઓળખું છું. પહેલા તે આર્થિક અપરાધ શાખા સાથે કામ કરી ચૂક્યા છે. તેમની પાસે બેંક ફ્રીઝ ઓન ઓર્ડરની ઇમરજન્સી પ્રક્રિયા છે. સવાર થતાં જ આપણે કોર્ટમાં અરજી નાખીશું જેથી જજનો સ્ટે ફ્રીઝ ઓન ઓર્ડર લાગે. પણ તે ભાગી ગયો તો
મેં બારી તરફ જોયું, જ્યાં બહારના અંધારા રસ્તા પર એક કૂતરું કોઈ અવાજ પર ભસી રહ્યું હતું. ભાગવાની તૈયારી તેણે જરૂર કરી હશે, પરંતુ ભાગવું એટલું સરળ નથી હોતું જો આપણે સાચા બટન સાચા સમયે દબાવીએ. દીકરીએ ધીમેથી કહ્યું. તેણે કાયમ એવું કંઈ બોલ્યો હતો ગયા અઠવાડિયે. મીટિંગ છે, બહારની મીટિંગ. મેં તેની તરફ જોયું. કાયમ નહીં. તારા પતિ જેવા લોકો વિદેશ શબ્દ બોલીને લોકોને ચૂપ કરાવી દે છે, પણ ભારતથી જો તે કાલે ઉડી રહ્યો છે તો સૌથી મોટો ચાન્સ LGL એરપોર્ટનો છે. તેણે જાણે અચાનક યાદ કર્યું. તેની ટિકિટ તેના ટ્રાવેલ એપમાં મારું લોગિન છે. અત્યારે જ ખોલ, મેં કહ્યું. તેણે ખોલી લીધું અને પછી તેના ચહેરા પરથી લોહી ઉડી ગયું. કાલે સવારે 8:45ની ફ્લાઇટ દિલ્હીથી દુબઈ, પછી આગળ. મેં તેના હાથમાંથી ફોન ન છીનવ્યો. મેં બસ શાંત અવાજમાં કહ્યું, આપણી પાસે એક તક છે. તે ગણગણી, માં, તે સાચે જ ચાલ્યો જશે. મેં તેના બંને ગાલ પોતાના હાથમાં લીધા. ના, હવે નહીં. તેને મારી આંખોમાં જોયું અને એ જ પળે પહેલીવાર તેને મને માત્ર માં નહીં, એક સિસ્ટમ જાણવા વાળી સ્ત્રીની જેમ જોઈ. કદાચ તેને પહેલીવાર સમજાયું કે મારા સવાલ, મારી સતર્કતા, મારો વધારે પડતો વિચાર, આ બધું પ્રેમનું એક સખત રૂપ હતું. મેં ફાઇલ બંધ કરી. હવે તારે એક નિર્ણય લેવાનો છે. શું? યા તો તું શરમમાં બદલાઈને ચૂપ રહીશ અને તે તને અંદરથી મારી નાખશે, યા તો તું સત્યની સાથે ઊભી રહીશ અને ભલે લોકો ગમે તે કહે, તું તારી જિંદગી પાછી લઈશ. તેની આંખો ભરાઈ આવી, પણ આ વખતે આંસુ નબળા નહોતા. તે બોલી, હું લડીશ. મેં માથું હલાવ્યું. ઠીક છે, તો અત્યારે આપણે લેખિત ટાઈમ લાઈન બનાવીશું. ક્યારે લગ્ન, ક્યારે તેને જોઈન્ટ એકાઉન્ટની વાત કરી, ક્યારે તેને તને સહી કરાવી, કઈ બેંકમાં, કયું લોકર, કયા સંબંધીને શું બોલ્યું, બધું જ. આટલી ડિટેલ? હા, મેં કહ્યું, કારણ કે કોર્ટમાં વાર્તા નથી ચાલતી, તથ્ય ચાલે છે. અમે રાત્રે 2:40થી લઈને લગભગ 4:15 સુધી એક વસ્તુ લખી. પછી મેં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી. નામ, નંબર, બેઝિક ડિટેલ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન. મેં બેંકના કસ્ટમર કેર પર કોલ કરીને જાણ બહાર થયેલા વ્યવહારની ફરિયાદ લખાવી. દીકરીનું ગળું સુકાઈ ગયું હતું, પણ તે અટકી નહીં. 5 વાગ્યાની આસપાસ જ્યારે પહેલી આછી વાદળી રોશની પડદામાંથી ગળાઈને આવવા લાગી, દીકરીએ થાકેલા સ્વરે પૂછ્યું, માં, જો તે કહે કે આ બધું તેણે આપણી સુરક્ષા માટે કર્યું. મેં સ્મિત કર્યા વગર કહ્યું, તો તું પૂછજે. મારી જાણકારી વગર સુરક્ષા ચોરી નથી હોતી. તે પહેલી વાર થોડી સીધી બેઠી અને સ્નેહા, મેં બહુ વિચારીને કહ્યું, હોઈ શકે છે કે તે માત્ર એક નામ હોય જેથી તારું ધ્યાન ત્યાં જાય અને તે એકલો નીકળી જાય. યા હોઈ શકે છે કે તે સાથે હોય, પણ આપણે અંદાજા પર નહીં ચાલે, આપણે પુરાવા પર ચાલીશું. મેં ઘડિયાળ જોઈ 6:30 વાગે નીકળીશું. મનોજની ચેમ્બરમાં 7:15 સુધી પહોંચવાનું છે. ત્યારબાદ મેં વાક્ય પૂરું ન કર્યું, કારણ કે બહારથી ફરી એક ધીમો અવાજ આવ્યો. મારા ફોન પર મેસેજનો ડન. એક અજાણ્યા નંબર પરથી માત્ર એક લાઈન, મેડમ, લાભાર્થી ખાતાએ 552 એ RTGS કરવાનો પ્રયાસ કર્યો. હોલ્ડ વિનંતી શરૂ કરી લીધી છે. તાત્કાલિક કોલ કરો. મારા શરીરમાં એ જ જૂની કોટવાળી ઠંડક દોડી ગઈ જ્યારે ખબર પડે છે કે કેસ વિચાર નહીં ચાલી પડ્યો છે. મેં દીકરી તરફ જોયું. તે હજી પણ કોશિશ કરી રહી હતી. તેણે ડરતા પૂછ્યું, મતલબ તે દિલ્હીમાં જ છે? મેં ધીમેથી કહ્યું, મતલબ તે હજી પણ આપણી સિસ્ટમની રેન્જમાં છે અને એ જ આપણી સૌથી મોટી તાકાત છે. દીકરીએ એક લાંબો શ્વાસ લીધો. માં, મને ડર લાગે છે. મેં તેનો હાથ દબાવ્યો. ડર રહેશે, પણ હવે ડર એકલો નથી. હવે ડરની સાથે તૈયારી છે, અને એ જ તૈયારીની વચ્ચે મારા મનમાં એક વાત બિલકુલ સાફ હતી. જે માણસે મારી દીકરીની જિંદગીને એક રાતમાં ખાલી કરવાની કોશિશ કરી, તેણે ખોટું ઘર પસંદ કરી લીધું હતું, કારણ કે હું તેને ગુસ્સાથી નહીં, કાયદાથી પકડવાની હતી. અમે ઘરેથી નીકળવાના જ હતા કે દીકરીનો ફોન ફરી વાગ્યો. આ વખતે એ જ ટ્રાવેલ એપનું નોટિફિકેશન.
ઓનલાઈન ચેક ઇન અવેલેબલ. તેણે મારી તરફ જોયું, આંખોમાં એ જ સવાલ. હવે મેં દરવાજાની કડી પર હાથ રાખતા કહ્યું, હવે આપણે એરપોર્ટ પર ભાગીશું નહીં, આપણે એરપોર્ટ પર રાહ જોઈશું. અને એ જ આ લડાઈની પહેલી ચાલ હતી. ભાગવું નહીં, ઝાડ બિચાવવી. આવતીકાલે સવારે LGL એરપોર્ટ પર કોણ આવશે? એકલો પતિ કે તેની સાથે કોઈ બીજો? શું તે છેલ્લી મિનિટે કોઈ બીજો રસ્તો કાઢી શક્યો છે? LGL તરફ નીકળતી વખતે દિલ્હીના રસ્તાઓ પર એ વિચિત્ર સવાર હતી, જ્યાં અંધારું હજી પૂરી રીતે ગયું નથી હોતું અને રોશની હજી પૂરી રીતે આવતી નથી. મારી દીકરી પાછલી સીટ પર બેઠી હતી, તેનો દુપટ્ટો પસીને વીંટાળેલો, બંને હાથોમાં ફોન, જાણે તેમાં જ તેના શ્વાસ બંધાયેલા હોય. હું સામે બેઠી હતી, સીધી, શાંત અને અંદરથી એટલી સતર્ક કે દરેક વળાંક પર મને લાગતું ક્યાંક તે માણસ કોઈ બીજી ગલીમાંથી નીકળીને ઉડી ન જાય. મનોજનો કોલ આવ્યો, મેડમ, બેંકે હોલ્ડ રિક્વેસ્ટ નાખી દીધી છે. આ પણ ફાઇનલ ફ્રીઝ નથી. ફાઇનલ માટે યા તો બેંકની ઇન્ટરનલ ફ્રોડ ટીમનું અપ્રુવલ જોઈએ, યા કોર્ટ પોલીસનો લેખિત ઓન ઓર્ડર. મેં કહ્યું, અમે અડધા રસ્તે છીએ. એરપોર્ટ સુધી પહોંચતા તમે સાયબર સેલમાં કમ્પ્લેન નંબર અને શરૂઆતી રિપોર્ટ રેડી રાખો. રેડી છે, મનોજે કહ્યું. અને એક બીજી વાત, તમારા જમાઈએ 2 અલગ અલગ ખાતાઓમાંથી પૈસા મોકલ્યા છે. એક દિલ્હીનું છે, બીજું નોઈડાનું છે. બંને અકાઉન્ટ નવા લાગી રહ્યા છે. ઓછી ઉંમરના મારી દીકરીની આંખો પહોળી થઈ ગઈ. નવા એકાઉન્ટ? મેં મનોજને પૂછ્યું, શું લાભાર્થી નામ મળ્યું? નામ તો મળી રહ્યું છે મેડમ, તે બોલ્યો, પણ નામથી કંઈ સાબિત નથી થતું. ઘણીવાર ભાડા પર એકાઉન્ટ હોય છે. મેં કોલ કાપીને દીકરીની તરફ જોયું. આ માત્ર ગુસ્સામાં ભાગવું નથી, આ આયોજિત છે. તે ગણગણી, માં, મને ઉલટી જેવું થાય છે. મેં મારી બેગમાંથી પાણીની બોટલ કાઢીને પાછળ આપી. શ્વાસ લે, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે જે કરવાનું છે તે કરવાનું છે. અમે એરપોર્ટ પહોંચ્યા તો બહારની ઠંડી હવામાં પણ પરસેવા જેવી ચીકાશ હતી. દિલ્હીની જાન્યુઆરી નહીં, આ એ દિવસની ગરમી હતી જે મગજમાં સળગી રહી હતી. LGLની અંદર પગ મૂકતા જ મેં એક સેકન્ડ માટે મારી આસપાસ જોયું. કોઈ પણ બોર્ડને વાંચવાની કોશિશ ન કરી, કોઈ પણ જગ્યાએ રોકાવાનું મન ન કર્યું. આવા કેસોમાં લોકો પોતાની જ ગભરામણમાં ભૂલ કરે છે, અને ગભરામણ સૌથી પહેલા આંખોમાં દેખાય છે. મેં દીકરીને કહ્યું, તું મને પકડીને ચાલ, અને યાદ રાખજે, જો તે સામે આવે તો તારો ચહેરો તૂટવો ન જોઈએ. તારે એવું દેખાવું છે જાણે તું તેને શોધવા નહીં, બસ સમજવા આવી છે. તે ધીરેથી બોલી, હું કોશિશ કરીશ. અમે પ્રી એન્ટ્રી એરિયામાં એક ખૂણો પસંદ કર્યો, ભીડની વચ્ચે, પણ એટલો અલગ કે અમને કોઈ ખાસ નોટિસ ન કરે. હું નહોતી ઈચ્છતી કે તે માણસ કોઈ ઇમોશનલ સીનની વજહથી એલર્ટ થઈ જાય. આવા લોકો પોતાની ભૂલને રોકીને નથી છુપાવતા, ચાલાકીથી છુપાવે છે. મનોજે પહેલા જ એક ટ્રાવેલ ડેસ્ક વાળા પરિચિત સાથે વાત કરી રાખી હતી. કોઈ નામ નહીં, કોઈ મોટો પરિચય નહીં, બસ એટલું જ કે એક આર્થિક છેતરપિંડીનો કેસ છે. શંકા છે કે આરોપી ફ્લાઇટ પકડી રહ્યો છે. તે સિસ્ટમને સમજતો હતો. તેને પણ ખબર હતી કે ખોટો માણસ નીકળી ગયો તો પછી ફાઇલો જ દોડશે, માણસ નહીં. મારી દીકરીએ ફૂસફૂસાઈને કહ્યું, માં, તે ત્યાં. મેં તેની નજરની પાછળ જોયું અને મારી આંખોએ એ જ પળે તેને ઓળખી લીધો. એ જ ચાલવાની રીત, અડધી જલ્દી, અડધો આત્મવિશ્વાસ. એ જ સફેદ સ્નીકર્સ, એ જ જેકેટ, અને હાથમાં એક નાનકડી ટ્રોલી બેગ. તેની પીઠ સીધી હતી, જાણે તે કોઈ અપરાધ નહીં, કોઈ જીત લઈને જઈ રહ્યો હોય. પણ જે વસ્તુ મારી દીકરીના શ્વાસ રોકી ગઈ તે તેની સાથે ચાલતો એક બીજો પડછાયો હતો. એક સ્ત્રી, સ્લીમ, ઝડપી ચાલ, મોંઘા પણ સાદા કપડાં અને કાનમાં વાયરલેસ ઇયરબડ. તેના હાથમાં પણ ફોન હતો અને તે વારંવાર આમ તેમ જોઈ રહી હતી, જાણે ભીડ નહીં, કેમેરા ગણી રહી હોય. મારી દીકરીના હોઠ ફફડ્યા. એ જ. મેં ધીરેથી કહ્યું, અત્યારે નામ ન લેતી, અત્યારે તૂટતી નહીં. તે માણસ ચેકિનની દિશામાં વધી રહ્યો હતો. તેની આંખો આગળ હતી,
પણ તેનું મગજ પાછળ. આવા લોકો હંમેશા પાછળની હવા અનુભવે છે. મેં મનોજને કોલ કર્યો. તે દેખાઈ ગયો અને તેની સાથે એક સ્ત્રી છે. મનોજના અવાજમાં સહેજ શક્તિ આવી ગઈ. મેડમ, તમે લોકો સીધા પાસે ન જતા. હું એરપોર્ટ પોલીસ પોસ્ટ પર મારા માણસને લાઈનમાં લઈ રહ્યો છું. તમારી પાસે કમ્પ્લેન નંબર છે? છે. મેં કહ્યું, ઠીક છે. તે બોલો, તેના ચેકિંગ થતા પહેલા રોકવો વધારે સારું રહેશે, પણ ધ્યાન રહે આ ઘરેલું ઝઘડો ન દેખાવો જોઈએ. આ આર્થિક અપરાધ છે. મેં ફોન મૂક્યો. મારી દીકરીના હાથોમાં ધ્રુજારી વધી ગઈ હતી. મેં તેનો હાથ દબાવ્યો. મને જો, મેં કહ્યું, તારે અત્યારે પત્ની નથી બનવાનું. અત્યારે તારે પીડિત પણ નથી બનવાનું. અત્યારે તારે સાક્ષી બનવાનું છે. તેણે ધીરેથી માથું હલાવ્યું, પણ તેની આંખો પેલી સ્ત્રી પર જમેલી હતી. તે માણસ ચેકિંગ કાઉન્ટર તરફ વધ્યો. ત્યારે જ તેણે ટ્રોલી બેગનું હેન્ડલ ખેંચતા ખેંચતા પોતાના ફોન પર કંઈક ટાઈપ કર્યું. એક જ સેકન્ડે મારા ફોન પર મનોજનો એક બીજો મેસેજ આવ્યો, બહુ નાનો. બીજો ટ્રાન્ઝેક્શન પ્રયાસ. મારી અંદર ગુસ્સો ન ઉઠ્યો. મારી અંદર ગણિત ઉઠ્યું. ટાઈમ, સ્પીડ અને દૂરીનું ગણિત. મેં દીકરીને કહ્યું, તું બેસ અહીં જ, હું હમણાં આવું છું. મેં કહ્યું, અને તું મારી વાત સાંભળ. જો તે તને જોઈ પણ લે, તું ઊભી ન થતી. મેં એરપોર્ટ પોલીસ પોસ્ટ તરફ ડગલા માંડ્યા. ભીડમાં ચાલવું મારા માટે નવું નહોતું. કોર્ટમાં પણ ભીડ હોય છે, બસ ત્યાં સૂટ બૂટ હોય છે. અહીં ટ્રોલી બેગ. પોસ્ટ પર એક કોન્સ્ટેબલ હતો. મેં મારો અવાજ નીચો રાખ્યો, પણ એવો સાફ કે તે સમજી જાય હું ડ્રામા કરવા નહીં, મામલો જણાવવા આવી છું. હું સાયબર ફ્રોડની ફરિયાદી છું. મેં કહ્યું, આરોપી અત્યારે ચેકિંગ લાઈનમાં છે. મારી પાસે ફરિયાદ નંબર, બેંક ટ્રાન્ઝેક્શન આઈડી બધું જ છે. તે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડી રહ્યો છે. કોન્સ્ટેબલે મને ઉપરથી નીચે સુધી જોઈ. કદાચ મારી સાદગી તેને ભ્રમિત કરી રહી હતી. લોકો વિચારે છે અપરાધની રિપોર્ટ કરવા વાળે સ્ત્રીઓ યા તો રડતી હોય છે યા તો બૂમો પાડતી હોય છે. હું ના ડરી રહી હતી ના બૂમો પાડી રહી હતી. મેં તરત મનોજનો મોકલેલો કમ્પ્લેન નંબર બતાવ્યો અને બેંકમાંથી આવેલો હોલ્ડ ઇનિશિએટેડ વાળો ટેક્સ. કોઈ સ્ક્રીન આગળ કરીને નહીં, બસ એટલું કે તે જોઈ લે. તેનો ચહેરો થોડો બદલાઈ ગયો. મેડમ, તમે અહીં જ રોકાવ, હું ઇન્ચાર્જને બોલાવું છું. થોડી સેકન્ડ પછી એક સબ ઇન્સ્પેક્ટર આવ્યો. મેં એ જ વાત ફરી દોહરાવી, ધીરે ક્રમમાં તથ્યની સાથે. તેણે પૂછ્યું, આરોપી કોણ છે? મેં કહ્યું, મારી દીકરીનો પતિ. પણ આ ઘરેલું વિવાદ નથી, મની ફ્રોડ છે. કેટલી રકમ? મેં સીધો નંબર ન ઉછાળ્યો. મેં કહ્યું, બેંક સ્ટેટમેન્ટમાં બધું છે અને ટ્રાન્ઝેક્શન હજી પણ રનિંગ છે. તેની આંખો થોડી તેજ થઈ ગઈ. હજી પણ? હા, મેં કહ્યું, તેનો ફોન ઓન છે. તે બેનિફિશિયરી એકાઉન્ટમાં વધુ પૈસા નાખવાની કોશિશ કરી રહ્યો છે. સબ ઇન્સ્પેક્ટરે પોતાની સાથેના કોન્સ્ટેબલને ઈશારો કર્યો. બે માણસો સાથે ચાલો. અમે ચેકિંગ લાઈન તરફ વધ્યા. હું પાછળ, જેથી આ ફેમિલી ડ્રામા ન લાગે. પોલીસે તેને લાઈનમાં જ રોકી લીધો, બહુ સાધારણ રીતે. સર, એક મિનિટ, કોન્સ્ટેબલે કહ્યું. તે માણસ પલટ્યો. તેના ચહેરા પર પહેલાવાળો આત્મવિશ્વાસ હતો, પણ આંખોમાં એક પળનો ડર ચમક્યો. પેલી સ્ત્રી જે તેની સાથે હતી તેણે તરત ડગલું પાછળ કર્યું, જાણે તે અચાનક સાથે નહીં, પાસે વાળી બની ગઈ હોય. સબ ઇન્સ્પેક્ટરે કહ્યું, તમારું નામ? તે માણસ બોલ્યો, શું થયું? હું ટ્રાવેલ કરી રહ્યો છું. એક ફરિયાદ આવી છે. ઇન્સ્પેક્ટરે કહ્યું, સાયબર ફ્રોડ અને અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શનની. તમારે કેટલા સવાલોના જવાબ આપવાના છે? તે માણસ હસ્યો, નકલી હળવી હસી. આ મારી પત્નીનો ડ્રામા હશે. ઝઘડો થયો છે. ઇન્સ્પેક્ટરે મારી તરફ જોયું. મેં એક ડગલું આગળ આવીને કહ્યું, સર, મારી દીકરી ત્યાં બેઠી છે, પણ ફરિયાદ મારી છે અને આ ઝઘડો નથી. ટ્રાન્ઝેક્શન આઈડી અને બેનિફિશિયરી ડિટેલ્સ બધું રેકોર્ડમાં છે. તે માણસ મારી તરફ ઘૂર્યો. તેણે મને ઓળખી. તેની આંખોમાં એ જ જૂની નફરત આવી, જે નફરતમાં લોકો કહે છે, આ સ્ત્રી મારી જિંદગી કંટ્રોલ કરે છે.
તે ધીરેથી બોલ્યો, તમે અહીં શું કરી રહ્યા છો? મેં બિલકુલ શાંત થઈને કહ્યું, એ જ જે તે વિચાર્યું નહોતું. ઇન્સ્પેક્ટરે કહ્યું, તમે અમારી સાથે પોસ્ટ પર ચાલો, મારી ફ્લાઇટ પછી. ઇન્સ્પેક્ટરે કહ્યું, અત્યારે પેલી સ્ત્રી તરત બોલી પડી, હું તેની સાથે નથી, હું બસ. ઇન્સ્પેક્ટરે તેને પણ જોઈ. તમારું આઈડી? તેની આંગળીઓ ફોન પર ગઈ. તે ઝડપથી કંઈ કરવા લાગી અને એ જ પળે મને સમજાયું, આ સ્ત્રી માત્ર મિસ્ટ્રેસ નથી, આ મેનેજર છે જે પુરાવા મિટાવે છે. મેં તરત ઇન્સ્પેક્ટરને કહ્યું, સર, તેનો ફોન અત્યારે ઓન છે, કૃપા કરીને ફોન જપ્ત કરો. ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને ઈશારો કર્યો. કોન્સ્ટેબલે ફોન લેવાની કોશિશ કરી તો તે સ્ત્રી પાછળ ખસી ગઈ. તે માણસ અચાનક અવાજ ઊંચો કરવા લાગ્યો, આ બધું ખોટું છે, આ ખોટા આરોપ છે, મારા મા બાપ. ઇન્સ્પેક્ટરે તેને કાપી નાખ્યો. પોસ્ટ પર ચાલો. લોકો જોવા લાગ્યા. મારી દીકરી દૂરથી બધું જોઈ રહી હતી. તેની આંખોમાં ડર હતો અને તેના ચહેરા પર જે મેં બોલ્યું હતું તે લાગ્યું હતું. તે તૂટી નહીં, તે બસ જોતી રહી. પોસ્ટ પર પહોંચતા જ ઇન્સ્પેક્ટરે કહ્યું, મેડમ, તમે લેખિત ફરિયાદ આપો અને બેંકના જે મેસેજ છે તે બતાવો. મેં મનોજનો કમ્પ્લેન નંબર, ટ્રાન્ઝેક્શન આઈડી અને ટાઈમલાઈન કાઢીને મૂકી દીધી. મારી દીકરી પણ પાસે આવી ગઈ. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ તેણે પોતાનું નામ અને આધાર કાર્ડ લિંકિંગ વાળી બેઝિક ડિટેલ્સ સાફ રીતે જણાવી દીધી. તે માણસ ખુરશી પર બેઠો હતો. તેણે એકવાર દીકરી તરફ જોયું, જાણે કહી રહ્યો હોય, જો મેં શું બનાવી દીધી તને. પછી તેણે પોતાની નજર મારી તરફ કરી અને બોલ્યો, મમ્મીજી, તમે આ કેમ કરી રહ્યા છો? ઘરની વાત ઘરમાં. મેં બહુ ધીમેથી કહ્યું, ઘરની વાત ક્યારે હોય છે? જ્યારે ઘર બચે. તે ઘર ખાલી કર્યું છે, હવે આ ઘરની વાત નથી. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, તમારી પાસે ટિકિટ અને પાસપોર્ટ? તે માણસ બોલ્યો, હા, બતાવો. તેણે પાસપોર્ટ આપ્યો. ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો, તમે આટલા પૈસા કેમ ઉપાડ્યા? તે માણસ પળવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ઇન્વેસ્ટમેન્ટ, બિઝનેસ. મેં ત્યાં જ કાપીને કહ્યું, સર, આ ઇન્વેસ્ટમેન્ટ નથી, બેનિફિશિયરી ટ્રાન્સફર છે અને બેનિફિશિયરી એકાઉન્ટ નવા છે. ઇન્સ્પેક્ટરે મારી વાત નોટ કરી. ત્યારે જ મનોજનો કોલ આવ્યો. મેં સ્પીકર ન કર્યો, બસ સાંભળ્યું. મેડમ, તે બોલ્યો, બેનિફિશિયરી એકાઉન્ટના કેવાયસી મિસમેચ છે, સરનામા અલગ અલગ છે, સિગ્નેચર અલગ. આ મ્યુલ અકાઉન્ટ્સ લાગી રહ્યા છે. અને એક બીજી ચીજ, તમારા જમાઈએ ગયા મહિને એક પાવર ઓફ એનર્ટી જેવું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે બેંકના પોર્ટલ પર. મારા હાથની નસો તંગ થઈ ગઈ. કોના નામનું? તમારી દીકરીના નામનું. મનોજ બોલ્યો, પરંતુ સાઇન શંકાસ્પદ છે. મારી દીકરીનો ચહેરો પીળો પડી ગયો. માં, મેં કોઈ પીઓએ મેં તેની વાત વચ્ચે કાપી નાખી. મેં બસ ઇન્સ્પેક્ટર તરફ જોયું અને કહ્યું, સર, આ જાલસાજીનો સાફ કેસ છે. ઇન્સ્પેક્ટરે કાગળો પર આંગળી રાખીને કહ્યું, ઠીક છે, અત્યારે અમે આના અટકાયત કરીશું. આગળની કાર્યવાહી લોકલ પોલીસ સ્ટેશન સાયબર સેલ કરશે. પણ તેણે મારી તરફ જોયું, તમારી દીકરીને નિવેદન આપવું પડશે. મારી દીકરીએ એક સેકન્ડ માટે આંખો બંધ કરી, પછી બોલી, હું આપીશ. તેના શબ્દો નાના હતા, પણ તેમાં એ તાકાત હતી જે ભારતીય ઘરોમાં ઘણી સ્ત્રીઓ વર્ષો સુધી દબાવીને રાખે છે, કારણ કે તેમને ડરાવવામાં આવે છે કે સત્ય બોલવાથી ઇજ્જત તૂટી જશે. તે માણસ અચાનક બરાડ્યો, તું મારી જિંદગી બરબાદ કરી દઈશ. મારી દીકરીએ પહેલીવાર તેની તરફ સીધું જોયું. તેનો અવાજ ધ્રુજો નહીં. તે મારી જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી હતી. હું બસ તેને બચાવી રહી છું. પોસ્ટની બહારથી એનાઉન્સમેન્ટ જેવી હલચલ સંભળાઈ. ક્યાંક બોર્ડ, ક્યાંક કોલ. પણ મારા માટે દુનિયા એક જ જગ્યાએ સમેટાઈ ગઈ હતી. પેલી ખુરશી પર બેઠેલો માણસ અને તેની બાજુમાં ઉભેલી પેલી સ્ત્રી જે વારંવાર ફોનની તરફ જોઈ રહી હતી. ઇન્સ્પેક્ટરે પેલી સ્ત્રીને ફરી કહ્યું, તમારો સંબંધ શું છે? પેલી સ્ત્રી બોલી, હું તેની કન્સલ્ટન્ટ છું. મેં મારી અંદર એક ઠંડુ સ્મિત દબાવ્યું. કન્સલ્ટન્ટ? આ જ શબ્દ તો આવા લોકો વાપરે છે જ્યારે તે સંબંધને ગુનો બનવાથી
બચાવવા માંગતા હોય છે. ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને કહ્યું, ફોન સીઝ કરો. સ્ત્રીએ એક પળમાં ફોનને પોતાની બેગમાં ધકેલવાની કોશિશ કરી, પણ કોન્સ્ટેબલે પકડી લીધો. તે પળે તેની આંખોમાં જે ડર આવ્યો તે પકડાઈ જવાનો ડર નહોતો, તે ડેટા છીનવાઈ જવાનો ડર હતો. મેં મનમાં કહ્યું, આજ છે, આજ અસલી ચીજ છે. ત્યારે જ કોન્સ્ટેબલે ફોનની સ્ક્રીન જોઈને કહ્યું, સર, આમાં ઘણા યુપીઆઈ આઈડી અને બેંક એપ્સ. ઇન્સ્પેક્ટરની ભમરો ઊંચી થઈ ગઈ. મેં ધીરેથી કહ્યું, સર, આ માત્ર અમારી દીકરીનો કેસ ન હોઈ શકે. ઇન્સ્પેક્ટરે મારી તરફ જોયું. તમે શું કહેવા માંગો છો? મેં બહુ સાવધાનીથી કહ્યું, જે રીતે આ બેનિફિશિયરી એકાઉન્ટ્સ અને પીઓએ અપલોડિંગ થઈ રહ્યું છે, આ પેટર્ન મોટી છે. મારી દીકરીએ હાંફતા કહ્યું, માં, એનો મતલબ? મેં તેની તરફ જોયું. એનો મતલબ આપણે માત્ર આપણો પૈસો નથી બચાવી રહ્યા, આપણે એક મોટા જૂથનો દરવાજો ખોલી રહ્યા છીએ. અને એ જ વખતે ઇન્સ્પેક્ટરના ફોન પર એક કોલ આવ્યો. તે સાંભળતા જ થોડો સીધો ઊભો થઈ ગયો. પછી તેણે અમારી તરફ જોયું અને બોલ્યો, મેડમ, હમણાં સાયબર સેલમાંથી ઇનપુટ આવ્યું છે. આ નંબર અને આ યુપીઆઈ આઈડી પર પહેલા પણ ફરિયાદો છે. મારી દીકરીના ચહેરા પર એક વિચિત્ર શૂન્યતા આવી ગઈ, જાણે તેને સમજાયું હોય કે તેના લગ્ન માત્ર છેતરપિંડી નહોતા, તે એક ઝાડ હતી. અને મારી અંદર એક જ વિચાર સ્પષ્ટ થયો, જો આ સાચું છે તો આ માણસ માત્ર પતિ નથી, આરોપી છે. અને અમે માત્ર પત્ની કે માતા નથી, મુખ્ય સાક્ષી છીએ. સાયબર સેલ પાસે પહેલાથી જ ફરિયાદો છે. તો શું આ માણસ એકલો નથી? અને શું તે સ્ત્રી પ્રેમિકા કરતા કંઈક વધારે છે? એક આખા રેકેટની કડી. તે પોલીસ પોસ્ટની હવામાં હવે કંઈક બદલાઈ ગયું હતું. પહેલા જે વાત એક લગ્ન તૂટી ગયા જેવી લાગતી હતી, તે અચાનક એક આખી રમત ચાલી રહી હતી. હું બદલાઈ ગઈ. મારા કાનમાં ઇન્સ્પેક્ટરના શબ્દો ગુંજી રહ્યા હતા, પહેલા પણ ફરિયાદો છે. અને તે જ એક લાઈને મારી અંદરની બધી લાગણીઓ પર તાળું મારી દીધું. કારણ કે લાગણીઓ હવે લક્ઝરી હતી. હવે જરૂર હતી સાફ મગજની, સાચા પગલાની અને સાચા સમયે સાચા કાગળની. મારી દીકરીની આંખો ખાલી થઈ ગઈ હતી, જાણે તેની અંદરથી રડવું પણ ડરી ગયું હોય. તે બસ મને જોઈ રહી હતી અને પહેલીવાર મને લાગ્યું કે મારી પાસે માં નહીં પણ રસ્તો માંગી રહી છે. મેં તેના હાથ પર મારો હાથ મૂક્યો. તું એકલી નથી, મેં ધીમેથી કહ્યું, આજે નહીં, હવે ક્યારેય નહીં. ઇન્સ્પેક્ટરે ખુરશી ખેંચીને અમારી સામે બેસતા કહ્યું, મેડમ, આ મામલો માત્ર ઘરેલું નથી, પણ અમને લેખિતમાં મજબૂત સ્ટેટમેન્ટ જોઈએ. અને તમારે સમજવું પડશે, આજે તમે જે બોલશો તે જ આગળ કોર્ટમાં પુનરાવર્તન કરવું પડશે. મેં માથું હલાવ્યું. હું સમજુ છું તે માણસ, મારી દીકરીનો પતિ, હજી પણ તેની નાટકબાજી પર હતો. ક્યારેક ગુસ્સો, ક્યારેક નિર્દોષતા, ક્યારેક ઘરની વાત ઘરમાં. પરંતુ તેનો અવાજ જેટલો ઊંચો થતો જતો હતો તેટલું સ્પષ્ટ થતું હતું કે તે અંદરથી ગભરાયેલો છે. અને તે ગભરાટ કોઈ સંબંધની નહોતી, તે ગભરાટ પકડાઈ જવાની હતી. પેલી સ્ત્રીનો ચહેરો હજુ પણ શાંત બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેની આંખો વારંવાર એક જ વસ્તુ શોધી રહી હતી, તેનો ફોન. જાણે તેના વગર તે શ્વાસ નથી લઈ શકતી. ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને કહ્યું, ફોન અને લેપટોપ જે હોય તે બધું જપ્ત કરો. તે માણસ અચાનક ઉછળી પડ્યો. લેપટોપ નહીં, તે મારું પર્સનલ છે. મેં મારી અંદર એક હળવી ઠંડક અનુભવી. પર્સનલ, ત્યાં જ તો બધું હોય છે. ઇન્સ્પેક્ટરે તેને કડકાઈથી જોયું. પર્સનલ હોય કે પ્રોફેશનલ, અત્યારે આ પુરાવો છે. મારી દીકરીએ ધીમેથી પૂછ્યું, માં, હવે શું થશે? મેં બહુ સીધો જવાબ આપ્યો, હવે સત્ય બહાર આવશે. અને સત્ય બહાર આવતી વખતે શોર બકોર થશે. તે ગણગણે, લોકો? મેં તેની વાત વચ્ચે જ પકડી લીધી. લોકો શું કહેશે તે પછી. પહેલા એ કે તું શું સહન કરીશ અને શું નહીં. ઇન્સ્પેક્ટરે કાગળ આગળ વધાર્યો. મેડમ, તમે ફરિયાદ લખો, તમારી ભાષામાં જે તમને યાદ છે તે લખો. સમયરેખા, પૈસા અને કોઈ પણ શંકાસ્પદ વાત. મેં પેન ઉપાડી. હાથ ધ્રુજા નહીં,
કારણ કે આ મારો વિસ્તાર હતો. મેં લખ્યું, ક્યારે લગ્ન થયા? ક્યારે તેણે જોઈન્ટ એકાઉન્ટની વાત કરી? ક્યારે તેણે ટેન્શન ન લો, હું સંભાળી લઈશ કહ્યું? ક્યારે તેણે બેંકના ફોર્મ પર જલ્દી સહી કરાવી? ક્યારે તેણે મારી દીકરીને તેના જ ફોનથી ઓટીપી બતાવવા કહ્યું? અને ક્યારે તેણે મને ઓવર થિંકિંગ કહીને ચૂપ કરાવી? મારી દીકરી વચ્ચે યાદ કરતી અને હું જોડતી હતી. તે લખતી વખતે રડવા લાગી, પરંતુ રડવું પણ એક નિવેદન હતું કે આ વાર્તા બનાવટી નથી. ત્યારે જ મનોજનો મેસેજ આવ્યો, સાયબર સેલ વોન્ટ્સ ઇમિડિયેટ સ્ટેટમેન્ટ, આર્થિક ગુના નિવારણ શાખા પોસિબલ. મેં ઇન્સ્પેક્ટરને જોયું, સાહેબ જો પહેલાથી ફરિયાદો છે તો EOW સાયબર સેલને અત્યારે સામેલ કરવા જરૂરી છે, નહીં તો આ માત્ર વૈવાહિક વિવાદ બની જશે અને આ લોકો છટકી જશે. ઇન્સ્પેક્ટરે માથું હલાવ્યું. હું કોલ કરી રહ્યો છું. તે અંદર ગયો. બહાર આવ્યો તો તેનો ચહેરાનો ટોન બદલાઈ ચૂક્યો હતો. મેડમ, સાયબર સેલની ટીમ આવશે અને EOW માંથી પણ એક ઓફિસર સામેલ થશે. મારી દીકરીએ જાણે શ્વાસ છોડ્યા. મતલબ તે બચી નહીં શકે. મેં ઈમાનદારીથી કહ્યું, બચવાની કોશિશ કરશે, પણ હવે તેની પાસે જગ્યા ઓછી છે. તે માણસ અચાનક પોતાની સીટ પરથી ઝૂકીને બોલ્યો, સાંભળ, તું મારી વિરુદ્ધ જઈશ તો તારું નામ પણ આવશે. બેંકવાળા પૂછશે કે તે ઓટીપી કેમ આપ્યો, તું પણ ફસાઈશ. મારી દીકરી થરથરી ગઈ. જૂના ડરે ફરી માથું ઉંચક્યું. મેં તે ક્ષણે તેને જોઈ અને કહ્યું, આ ધમકી નથી, આ તેનું છેલ્લું હથિયાર છે, તને અપરાધ ભાવમાં નાખવી. મેં ઇન્સ્પેક્ટર તરફ જોયું. સાહેબ, આ પીડિતને ડરાવવું છે. ઇન્સ્પેક્ટરે તરત કોન્સ્ટેબલને કહ્યું, આને અલગ બેસાડો. તેને હટાવવામાં આવ્યો. રૂમમાં થોડી શાંતિ આવી, પરંતુ તે શાંતિ જે તોફાન પહેલા આવે છે. થોડીવાર પછી સાયબર સેલની ટીમ આવી. 2 લોકો, સાધારણ કપડાં પણ આંખો તેજ. તેમણે ફોન અને લેપટોપનો સીઝ મેમો બનાવ્યો. તેમણે પેલી સ્ત્રીને પણ સવાલો કર્યા. તમારું નામ? તે બોલી, હું ફ્રીલાન્સ કન્સલ્ટ છું. શેની? ટ્રાવેલ. મેં મનમાં કહ્યું, જૂઠનો પણ કોર્સ હોય છે. આ એ જ ગોખેલી લાઈન છે. સાયબર ઓફિસરે ફોન ખોલીને જોયું, પછી ધીમેથી પોતાના સાથીને ઇશારો કર્યો. મલ્ટિપલ બેકિંગ એપ્સ, મલ્ટિપલ UPI હેન્ડલ્સ, અલગ નામ, એક જ ડિવાઇસ. મારી દીકરીએ તેમનો ચહેરો જોયો, પછી મારી તરફ. માં, આ. મેં તેના કાન પાસે ધીમેથી કહ્યું, આ માત્ર તમારું ઘર નહોતું બેટા, આ તેમનું ઓફિસ હતું. તે સ્તબ્ધ થઈ ગઈ. ઓફિસરે પૂછ્યું, તમારા પતિએ ક્યારે કહ્યું હતું કે હું લોકોના પૈસા મેનેજ કરું છું? મારી દીકરીએ જલ્દીથી માથું હલાવ્યું. હા, કહેતો હતો કે તે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, હાઈ રિટર્ન. ઓફિસરે નોટ કર્યું. અને તમારા લગ્ન પછી શું તેના ક્લાયન્ટ્સ ઘરે આવતા હતા? મારી દીકરીએ થોડી સેકન્ડ વિચાર્યું. 2-3 વાર લોકો આવ્યા હતા. તેઓ બહાર બેસતા હતા. હું ચા આપતી હતી. તે મને કહેતો હતો કે બસ આ મિત્રો જ છે. મારા પેટમાં એક ગાંઠ બની ગઈ. મારી દીકરી કેટલી વાર અજાણતા આ ઝાડની સામાન્ય તસવીર બની ગઈ હતી. ઓફિસરે કહ્યું, મેડમ, અમે એક વસ્તુ ક્લિયર કરી દઈએ, પીડિત હોવો ગુનો નથી, પરંતુ જો કોઈ જાણી જોઈને મદદ કરે છે તો મામલો બદલાઈ જાય છે. મારી દીકરીની આંખોમાં ફરી ડર આવ્યો. મેં આગળ વધીને બહુ સ્પષ્ટ કહ્યું, મારી દીકરીને જાણી જોઈને કંઈ નથી કર્યું. તે ભરોસામાં હતી અને ભરોસો એક સંબંધનો આધાર છે. આનો જ ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. ઓફિસરે માથું હલાવ્યું. ઠીક છે, અમને તેના ફોનથી જે ઓટીપી ચેટ્સ મળશે તે મદદ કરશે. તે જ ક્ષણે મને લાગ્યું જાણે મારી દીકરીની અંદર બંધ પાંજરાનો દરવાજો થોડો ખુલ્યો, કારણ કે પહેલી વાર કોઈ સિસ્ટમ વાળાએ તેને દોષિત નહીં પણ પીડિત માની હતી. પરંતુ લડાઈ હજુ બાકી હતી. પહેલી સ્ત્રી અચાનક બોલી ઉઠી, આ બધું એમની ફેમિલીનું ષડયંત્ર છે. હું માત્ર ટ્રાવેલ હેલ્પ કરી રહી હતી. મેં તેને જોઈ. મારો અવાજ ઊંચો ન થયો. ટ્રાવેલ હેલ્પ કરવા માટે 5 બેંક એપ નથી જોઈતી. ઓફિસરે તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મેડમ, તમે કોર્ટમાં બોલશો? અત્યારે નહીં,
પછી તેમણે તે માણસ તરફ જોયું. તમારું કામ શું છે? તે બોલ્યો, હું ફાઇનાન્સમાં છું. ક્યાં? કન્સલ્ટન્સી. ઓફિસ? તે અચકાયો. વર્ક ફ્રોમ હોમ. ઓફિસરે પોતાના સાથીને કહ્યું, આમાં ડિવાઇસીસ ફોરેન્સિક મોકલો. તે માણસનો ચહેરો પહેલીવાર સાચે જ બદલાયો. તેની આંખોમાં ડર ઘેરો થઈ ગયો, કારણ કે ફોરેન્સિક મતલબ ભૂંસી નાખેલી વસ્તુઓ પણ પાછી આવી જાય છે. મારી દીકરીએ મારી તરફ જોયું અને ગણગણી, માં, શું તે જેલ જશે? મેં સચ્ચાઈ મૂકી. જો સત્ય આજ છે તો હા, અને જો તેના કારણે બીજા લોકો લૂંટાયા છે તો આ મામલો મોટો થશે. તે ધીમેથી બોલી, અને મારા લગ્ન? મેં બહુ ધીમેથી કહ્યું, આ લગ્ન નહોતા બેટા, આ એક મોહરું હતું, અને મોહરું ઉતરવું જરૂરી છે જેથી તું શ્વાસ લઈ શકે. તેની આંખોમાંથી આંસુ નીકળ્યા, પરંતુ આ વખતે તે શોક નહોતા. આ વખતે તે આઝાદીના દર્દ જેવા હતા જે નીકળ્યા પછી રાહત આપે છે. પછી આવ્યો તે વિષો જેનાથી મને સૌથી વધુ ડર હતો. લોકો શું કહેશે વાળો હિસ્સો. મારી દીકરીનો ફોન વાગ્યો. સ્ક્રીન પર તેના સસરાનો કોલ, પછી સાસુનો, પછી દિયરનો. તે ધ્રુજી ગઈ. માં, મેં કહ્યું, ના ઉપાડતી, અત્યારે નહીં. ફોન ફરી વાગ્યો. આ વખતે મેસેજ આવ્યો ધમકીની જેમ, પોલીસમાં ગઈ તો અમારી ઇજ્જત ધૂળમાં મળી જશે. તે ઘર તોડી નાખ્યું. મારી દીકરીનો ચહેરો સંકોચાઈ ગયો. જૂની ટ્રેનિંગ સ્ત્રીને હંમેશા ઘરની જવાબદારી યાદ અપાવી તે મેસેજમાં હતી. મેં તેના હાથમાંથી ફોન લીધો અને ખૂબ શાંત થઈને રિપ્લાય ટાઈપ કર્યો. કોઈ ગાળ નહીં, કોઈ ભાવુક લાઈન નહીં. તમારી ઇજ્જત સત્યથી બને છે, ચોરીથી નહીં. હવે આગળની વાત મારા વકીલ સાથે થશે. મેં તે મોકલી દીધો. મારી દીકરીએ મને એવી રીતે જોઈ જાણે મેં તેના માટે હવા ખેંચી લીધી હોય. માં, તમે, હું તારી માં છું, મેં કહ્યું, અને હું જાણું છું સીમા કેવી રીતે નક્કી કરાય છે. ત્યારબાદ પ્રોસેસ શરૂ થઈ. એફઆઈઆર નિવેદન, બેંકની ફ્રીઝ પ્રક્રિયા અને બેનિફિશિયરી એકાઉન્ટ્સનું ટ્રેકિંગ. મનોજે જણાવ્યું કે બેંકે શરૂઆતી હોલ્ડરને ડેબિટ ફ્રીઝમાં બદલી નાખ્યું છે. મતલબ કે હવે પૈસા નહીં જઈ શકે. કેટલીક રકમ રિકવરી માટે પ્રોસેસમાં આવી ગઈ છે, કારણ કે બેનિફિશિયરી એકાઉન્ટ્સમાં કેશ આઉટ હજુ પૂરું નહોતું થયું. મારી દીકરીએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ હું જાણતી હતી કે આ માત્ર પહેલો પૈસો છે. અસલી લડાઈ હવે ઇજ્જતની વિરુદ્ધ હશે. બપોર સુધી સમાચાર ફેલાઈ ગયા. પાડોશી, સંબંધીઓ, જૂના મિત્રો, બધાને અચાનક ચિંતા થઈ ગઈ હતી, અને ચિંતાના નામે સવાલો. શું થયું બેટા? તે પોલીસ કેમ બોલાવી? ઘરની વાત છે, પતિ પત્નીમાં થતું રહે છે. મારી દીકરી દરેક સવાલ પર સંકોચાતી, પરંતુ હું તેની સામે ઊભી રહી. મેં તેને કહ્યું, તું કોઈને સફાઈ નહીં આપે. જે સત્ય જાણવા માંગશે તે કોર્ટના કાગળથી જાણશે, અને જે માત્ર મસાલો માંગશે તેમને અમે કંઈ નહીં આપીએ. તે રાત્રે અમે ઘરે પાછા ફર્યા, થાકેલા પણ તૂટેલા નહીં. મારી દીકરીએ પથારી પર બેસીને કહ્યું, માં, મને લાગે છે હું મરી જઈશ. મેં તેના કપાળ પર હાથ મૂક્યો. તું નહીં મરે, તું ફરીથી બનીશ, અને આ દર્દ તને ખતમ નહીં કરે. આ તને સાફ કરશે. તે રોઈ, બહુ વાર રોઈ. પછી અચાનક બોલી, માં, જો તે સાચે જ દોષિત છે તો શું હું તેને માફ કરી દઉં? આ સવાલ મને પૂછો, કારણ કે હું જાણતી હતી કે આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિમાં માફીને ઘણીવાર નબળાઈ સમજી લેવામાં આવે છે, અથવા તો બધું ભૂલી જાઓ. મેં તેનો ચહેરો મારા હાથમાં લીધો અને કહ્યું, માફ કરવું મતલબ એ નથી કે તું તેને બચાવી લે. માફ કરવું મતલબ એ કે તું પોતાના દિલમાં ઝેર નહીં પાડે. પરંતુ ન્યાય થવો જરૂરી છે. સીમા જરૂરી છે. તે ધીમેથી બોલી, તો હું તેને માફ કરી શકું છું? અને તેમ છતાં કેસ ચાલી શકે છે? હા, મેં કહ્યું, અને એ જ સાચું છે. સત્ય અને દયા એક સાથે ચાલી શકે છે, જો દયા અપરાધને ઢાંકવા ન લાગે. તે રાત્રે હું મોડે સુધી જાગતી રહી, અને મારા મગજમાં એક વસ્તુ સ્પષ્ટ થતી ગઈ. મારી દીકરીની વાર્તા માત્ર તેની રહી નથી. સાયબર સેલે જણાવ્યું હતું કે ઘણી બીજી ફરિયાદો છે, બીજી ઘણી મહિલાઓ, બીજા ઘણા પરિવારો
આવતા અઠવાડિયે એક કોલ આવ્યો એક અજાણી મહિલાનો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેડમ, શું તમારો જમાઈ આવો આવો દેખાય છે? તેને મારી સાથે પણ. મારી દીકરીએ તે કોલ સાંભળ્યો અને સ્તબ્ધ થઈ ગઈ. તે ધીમેથી બોલી, માં, મતલબ હું એકલી નહોતી. મેં કહ્યું, ના, અને આ જ કારણ છે કે તારે ચૂપ ન થવું જોઈએ. ધીમે ધીમે કેસ ખુલતો ગયો. ફોરેન્સિકમાં ડેટા મળ્યો, ક્લાયન્ટ્સ લિસ્ટ, યુપીઆઈ ટ્રેલ્સ, ફેક આઈડીના સ્કેન અને ઘણા ચેક લોગ્સ, જેમાં પેલી સ્ત્રી ટાર્ગેટ પસંદ કરવાની વાત કરી રહી હતી. લગ્ન એક તરીકો હતી વિશ્વાસ બનાવવાનો, અને વિશ્વાસ બનતા જ સહી, ઓટીપી, કેવાયસી અને પછી ખાલી ખાતું. જ્યારે પહેલી વાર કોર્ટમાં પેશી થઈ, મારી દીકરીએ સાડી પહેરી, બહુ સિમ્પલ, દેખાડા વગર, પણ તેની કરોડરજ્જુ સીધી હતી. તે રોઈ નહીં. તેણે જજની સામે બસ સત્ય બોલ્યું. તેના સાસરિયાઓએ તેને બદનામ કરવાની કોશિશ કરી. કહ્યું, આ લાલચુ છે, આ ડ્રામા કરે છે. પણ બેંક રેકોર્ડ, કમ્પ્લેન ટાઈમ સ્ટેમ્પ્સ અને ફોરેન્સિક બધાએ સત્ય બોલી દીધું. થોડા મહિનાઓ પછી જ્યારે પહેલી વાર રિકવરીની રકમ પાછી આવી, મારી દીકરીએ તે પૈસા હાથમાં પકડીને ન જોયા. તે બસ બોલી, માં, મને લાગતું હતું પૈસા બધું છે, પણ આજે સમજાયું ઇજ્જત અને શાંતિ તેનાથી મોટી છે. તે દિવસે તેણે એક નાનું કામ કર્યું. પોતાના જેવા પીડિતો માટે એક જાગૃતિ ગ્રુપ શરૂ કર્યું. કોઈ મોટું નામ નહીં, કોઈ દેખાડો નહીં, બસ મહિલાઓને જણાવવા માટે કે ઓટીપી કોઈને ન આપો, જોઈન્ટ એકાઉન્ટમાં લિમિટ સેટ કરો, કેવાયસી એલર્ટ્સ ઓન રાખો અને પ્રેમના નામે દસ્તખત ન વેચો. મેં તેને જોઈ અને મનમાં ઈશ્વરને થેન્ક યુ કહ્યું કે મારી દીકરી તૂટીને પણ બચી ગઈ. અને તે માણસ વિશે, તે જેલ ગયો કારણ કે તે માત્ર એક પતિ નહોતો, તે એક સિસ્ટમ હતી જે સ્ત્રીઓની ભરોસા વાળે દુનિયાને લૂંટતી હતી. પેલી સ્ત્રી પણ પકડાઈ ગઈ કારણ કે તે માત્ર પ્રેમિકા નહોતી, તે તેની પાર્ટનર હતી, અપરાધની. મારી દીકરીએ છેલ્લી વાર તેના માટે એક લાઈન બોલી, ના ગાળ, ના બદુવા, હું તને છોડી રહી છું, તેણે કહ્યું. અને પોતાના દિલનું જેલ પણ છોડી રહી છું, પરંતુ તારા કર્મોની સજા કાનૂન આપશે. ત્યારબાદ ઘરમાં પહેલીવાર એક સાચી શાંતિ આવી. તે શાંતિ જે બધું ઠીક છે વાળી નથી હોતી. તે શાંતિ જે કહે છે, હવે હું મારા સત્ય સાથે છું. અને જો તમે આ સાંભળી રહ્યા છો તો હું તમને એક વાત પૂછવા માંગુ છું. તમે ક્યાંથી સાંભળી રહ્યા છો? કોમેન્ટમાં તમારું શહેર જરૂર લખો. અને જો આ વાર્તા તમને ક્યાંક પણ સ્પર્શી ગઈ હોય, જો તમને લાગ્યું હોય કે આ કોઈની અસલી જિંદગી પણ હોઈ શકે છે, તો મિત્રો આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.